કેમ છે બાળકો? મજામાં? સંકલનની તૈયારી થઈ ગઈ? હવે જુઓ, આપણે એક છેલ્લું 7.8 સ્વાધ્યાય બાકી છે નિયત સંકલન, પણ અંદર સંકલન આવશે નહીં, લક્ષ આવશે. લક્ષ બોલું યાદ આવે? 11મું ધોરણ, પછી 12મા ધોરણમાં સાતત્ય વિકલન પ્રકરણમાં એ લક્ષ આવશે. ઓકે, હવે આમાં સંકલન નહીં આવે, એટલે સંકલનના સૂત્રો હાલ પૂરતા ટેક્સ્ટબુકમાંથી પૂરું થઈ ગયું છે. ઓકે, તો હવે આ 7.8માં શું છે જુઓ. એનું નામ છે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન. જો આ હેડિંગ હોય સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન મેળવો, તો જ આ રીતનો ઉપયોગ કરવાનો પેપરમાં. ઓકે, ફરીવાર, જો પેપરમાં હેડિંગમાં લખેલું છે કે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન મેળવો, તો જ આ રીતનો ઉપયોગ કરવાનો, અને પછી આ જ રીતનો ઉપયોગ કરવાનો. પછી આગળ જે શીખી ગયા એ સૂત્ર નહીં ચાલે. અને જો આ ન લખેલું હોય તો આ રીતનો ઉપયોગ નથી કરવાનો. ક્લિયર બધા? સૂત્ર લખીએ. a થી b fx dx લિમિટ h ટેન્ડ્સ ટુ 0 or લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h સિગ્મા i બરાબર 1 થી n f ઓફ a પ્લસ IH. આ સૂત્ર છે, જોઈ લેજો એકવાર. a થી b fx dx, તો સરવાળાના લક્ષનું સૂત્ર છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 અથવા n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. બે લખી શકાય, h ટેન્ડ્સ ટુ 0 લખી શકાય અથવા n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. દાખલામાં એક જ લખવાની છે. ક્યાં કઈ લખવાની એ કહું દાખલામાં. અત્યારે બે લિમિટ, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 અથવા લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. h સિગ્મા i બરાબર 1 થી n f ઓફ a પ્લસ IH. આ સૂત્રથી મેળવવાનું છે. એકવાર છેલ્લી વાર સૂત્ર, લિમિટ h ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અથવા n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. h સિગ્મા i બરાબર 1 થી n f ઓફ a પ્લસ IH. આ સૂત્રનો ઉપયોગ કરીશું આ સ્વાધ્યાયમાં. હવે આ h શું છે? તો h બરાબર છે b માઇનસ a અપન n. શું છે h બરાબર? b માઇનસ a અપન n. આનાથી મળશે h. b એટલે અપર લિમિટ, a એટલે લોઅર લિમિટ, અને ભાગ્યા n. ઓકે, ક્લિયર? h બરાબર b માઇનસ a અપન n. આ સૂત્રથી આપણે આ સ્વાધ્યાય ગણવાનું છે. હવે જુઓ, હેડિંગ તો એક જ હોય કે આ સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન મેળવો. એટલે રીત એક જ કહેવાય, આ સૂત્રની રીત. પણ આ સ્વાધ્યાયમાં જે દાખલા છે એની રકમ જોઈશું. તો 3 પ્રકારની રકમ છે. હું આના 3 પ્રકાર પાડીશ અંદર સરવાળાના લક્ષના. પહેલી રકમ બેઝિક વિધેય, આપણે ખંડેશોમાં ભણી ગયા, તમને યાદ હશે. બેઝિક વિધેય એટલે એક્સની બહુપદી. બીજા પ્રકારની રકમ આવશે ઘાતાંકીય વિધેય. અને ત્રીજા પ્રકારની રકમ આવશે કોસાઇન, ત્રિકોણમિતીય. એમાં ખાલી કોસાઇનના જ દાખલા છે. તો આપણે આ 3 પ્રકાર પાડી અને દાખલા ગણીશું. ઓકે, સૌ સહેલું છે. તો પહેલો પ્રકાર, આ સૂત્ર તો બધા માટે કોમન. હવે જુઓ, પહેલો પ્રકાર બેઝિક વિધેય. એટલે એક્સની બહુપદી હોય તો શું થશે રકમમાં? પહેલું, આ બેમાંથી કઈ લિમિટ લઈશું? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લઈશું. ક્લિયર?
બેઝિક વિધેયમાં લિમિટ શું લેવાની? n ટેન્સ ટુ ઇન્ફિનિટી. અને એક સૂત્ર આવશે એટલે અહીંયા બે ભેગું જ લખી દઉં. આ લક્ષનું સૂત્ર છે, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/n બરાબર 0. આનો ઉપયોગ કરવાનો આવશે આ લક્ષના સૂત્રનો, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/n બરાબર 0. હવે સૂત્રમાં અહીંયા 1/n હોય, દાખલામાં અહીંયા 2/n આવે, 3/n આવે કે 1000/n આવે, 0 મૂકી દેવાનો. આ સૂત્રનો અર્થ એટલો છે કે n ટેન્સ ટુ ઇન્ફિનિટી એ n છેદમાં હોય તો અંશમાં ગમે તે હોય, જવાબ 0 મૂકી દેવાનો. n ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય લિમિટ, ત્યારે n છેદમાં આવે એટલે જવાબ શું મૂકી દેવાનો? 0. અંશમાં અહીંયા ઉપર ગમે તે હોય, 1 છે 1 કરોડ હોય તોય મૂકી દેવાનો 0. એટલે પહેલું આ સૂત્ર લખવું એટલે ક્લિયર થઈ ગયું કે લિમિટ કઈ લેવાની આવશે? n ટેન્સ ટુ ઇન્ફિનિટી. અને આ સૂત્રનો ઉપયોગ આવશે પહેલું. બીજી વસ્તુ, આપણે શ્રેણી 11મા ધોરણમાં ભણેલા હતા, એમાં સિગ્માના સૂત્રો હતા, યાદ કરજો. સિગ્મા 1 n, સિગ્મા n n+1/2, સિગ્મા n² n+1 2n+1/6, સિગ્મા n³ n² n+1² 4. યાદ આવી ગયા 4 સિગ્માના સૂત્રો? 11મા ધોરણમાં હતા શ્રેણીમાં. સહેલા જ છે, આવડે જ છે. આ તો ખાલી યાદ કરાવી દીધા. તો જુઓ, જે આ પહેલો પ્રકાર છે બેઝિક વિધેય, આ બે સૂત્ર તો આવે જ, એના ઉપરાંત આટલું આવશે જૂનું 11મા ધોરણનું. એટલે આ બધા સૂત્રના આધારે પહેલા પ્રકારના દાખલા થશે. 3 પ્રકારમાં આ બદલાશે, એની હું માહિતી આ જ રીતે આપી દઈશ. આ કોમન બધા માટે, કારણ આ તો સરવાળાના લક્ષનું સૂત્ર છે બધા દાખલામાં. તો આટલું તૈયાર કરી દો એટલે આપણે સરસ રીતે દાખલા ગણી શકીએ. પહેલાં આટલું કરી દો તૈયાર. હવે જો આપણે દાખલા શરૂ કરીશું. આ બીજા દાખલાથી શરૂ કરીએ. લિમિટ છે 0 થી 5 x+1 dx. હેડિંગ છે હો ભાઈ બધા દાખલા માટે, આ સ્વાધ્યાય માટે છે. સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન. ઓકે, હવે જુઓ, પહેલું આપણે જોઈશું h. શું છે સૂત્ર? b - a/n. b 5, a 0/n, તો 5/n થઈ ગયું h. બીજું f ઓફ a પ્લસ IH. આ પણ આપણે અલગથી મેળવી રાખીશું દાખલામાં આ રીતે. એ એટલે આ સંખ્યા 0, ટૂંકમાં f ઓફ IH. f ઓફ IH આ જે રકમ હોય આને કહેવાય fx. fx બરાબર x+1, તો f ઓફ IH એટલે xના સ્થાને IH મૂકી દેવાનું. તો f ઓફ a પ્લસ IH મળી ગયું. હવે સૂત્ર લખીશું. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. બેઝિક વિધેય એટલે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી લેવાની. h સિગ્મા I બરાબર 1 થી n f ઓફ a પ્લસ IH. સૂત્ર લખ્યું. લિમિટ h ની કિંમત મૂકી દેવાની 5/n IH સિગ્મા I બરાબર 1 થી n f ઓફ a પ્લસ IH અહીંયા મૂકી દઈશું. ખ્યાલ આવ્યો? નહીં તો અહીંયા મેળવવું પડે, તો આ બધું લખવું પડે. એટલે હું શું કરું કે f ઓફ a પ્લસ IH પહેલાં મેળવી રાખું એટલે અહીંયા સીધું મુકાઈ જાય. નહીંતર આટલા સ્ટેપ જે છે એ અહીંયા આવે, આ બધું લખવાના. ખ્યાલ આવી ગયો? હવે જુઓ સાદુરૂપ.
ગુણાઈ જ દો 5/n ગુણાઈ જ દઈએ. આ હજુ એચ રાખો 1 મિનિટ જોજો. આ ગુણાઈ દો એચ સ્ક્વેર સિગ્મા આઈ ગુણાઈ દીધો. અને સિગ્મા તો ખાલી આઈ નો જોઈએ. સિગ્મા આઈ જ આઈ સિવાય બધું અચળ, કારણ અહીંયા આઈ બરાબર 1 થી n લખું છું એટલે આઈ સિવાય બધું અચળ. તો આ એચ અચળ છે એટલે એચ ગુણ્યા એચ સ્ક્વેર આગળ. આ એચ તો એનો અર્થ સિગ્મા 1 એચ આગળ. સિગ્માના ગુણધર્મો તો ખબર છે, અચળ આગળ લખાય. અહીંયા આઈ હોય એનો જ સિગ્મા લખાય, કશું નથી એટલે 1 નો સિગ્મા કહેવાય. હવે એચની કિંમત મૂકશું. 5 નો વર્ગ 25 ભાગ્યા n સ્ક્વેર. આ સિગ્મા આઈનું સૂત્ર. આ એટલે 1 થી n છે એટલે સૂત્ર મૂકીશ ત્યારે n જ મૂકવાનો છે. અને આવું આપણે 11મા ધોરણમાં કરેલું છે. આઈનું સૂત્ર એટલે nનું સૂત્ર, કારણ કે આઈ બરાબર 1 થી n છે તો સિગ્મા n n+1/2. એચની કિંમત 5/n. સિગ્મા 1 નું સૂત્ર n. આ બધું એમનું. આ કૌંસ હોય એમાંથી જે એનની સૌથી મોટી ઘાત હોય એ કોમન લઈ જ લેવાની, ધરાર. આ એન કોમન. આ 1 થઈ ગયો. આ 1 છે અને n કોમન લીધું એટલે ત્યાં એનથી ભાગી દેવાનું. જ્યાં n ના હોય ત્યાં એનથી ભાગી દેવાનું. આ n જશે. ઓકે. હવે જુઓ n × n સ્ક્વેર. કોઈને એમ થયું હશે કે સર એક n ઉડાડી દીધો હોય તો ઉડાડાય ચાલે, પણ હું છેલ્લે ઉડાડીશ. આ છેદમાં તમને ઘાત દેખાય એ ઉડી જ જાય ઉપરથી કોમન આવીને. જો n × n સ્ક્વેર ઉડી ગયો. હવે જ્યાં તમને n દેખાય ને રકમમાં અહીંયા એ ક્યાંક છેદમાં જ હોય. જો આવી રહ્યો 1/n. અંશમાં ક્યાંય n ના બચે એટલે આ લિમિટ મૂકું. સૂત્ર લખાયું લિમિટ n → ∞ 1/n = 0. એટલે આ લિમિટ હું મૂકી દઉં તો આ છેદમાં n છે એ બધા પદ 0 થઈ જાય. એટલે હવે લિમિટ મૂકી દઈશ. લિમિટ મૂકી દઉં એટલે હવે આ નહીં લખવાની. 25/2 કૌંસમાં 1. આ શું થઈ ગયું 0. પહેલો જ દાખલો છે એટલે 0 બતાવું છું. +5. તો આ તો શું બચે 25/2 +5. બીજી વાર સીધું આ લખવાનું, આ સ્ટેપની જરૂર નહીં. 1 + 0 એટલે 1, તો 25/2 +5. 2 લસા 2 5 10, 10 ને 25 35/2. આ થઈ ગયો જવાબ. આ સાદુરૂપ જોઈ લીધું, સહેલું જ છે. આ જુઓ બેઝિક વિધેયના બધા દાખલા આ રીતે, એક અક્ષર ફેરવવાનો નહીં, બધા દાખલાની રીત કોમન. ક્લિયર? આ તૈયાર કરો એટલે પછી બીજો કરીએ. ત્રીજો દાખલો 2 થી 3 x² dx. પહેલું તો શું મેળવવાનું h 3 - 2 ભાગ્યા n 1/n આવી ગયો h. હવે શું મેળવીશ a + IH. a એટલે લોઅર લિમિટ 2 છે અત્યારે. 2 + IH. આ fx છે. fx બરાબર x². તો 2 + IH એટલે x ના સ્થાને 2 + IH મૂકી દો તો એનો સ્ક્વેર. વિસ્તરણ કરી દો 4 4 HI I² H². f(a + IH) મળી ગયું. હવે સૂત્ર લખશું. લિમિટ n → ∞ h સિગ્મા I બરાબર 1 થી n IH. પહેલા સૂત્ર. હવે કિંમત મૂકીએ. IH એમ નામ રાખીશું, બરાબર છે.
એફ ઓફ એ પ્લસ આઈ એચની કિંમત મૂકી દઈશ. આવી રહ્યું 4 4 hi I સ્ક્વેર h સ્ક્વેર. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. આ 4h તો 4h તો અચળ કહેવાય. સિગ્મા 1 i બરાબર 1 થી n. 4h ગુણ્યા h 4h સ્ક્વેર સિગ્મા i 1 થી n. h સ્ક્વેર ગુણ્યા h ઘન સિગ્મા i સ્ક્વેર. આ h ગુણાય બધાનો સિગ્મા અલગ લખી નાખો. આ લિમિટ અલગ નથી લખતો એટલે મોટો કૌંસ બતાવું છું. જોજો આ કૌંસ ના કરો એટલે લિમિટ બધાની અલગ લખવી પડે. હું એવું નહીં લખું. લિમિટ કોમન રાખી આ કૌંસ બતાવીશ. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 4 h ની કિંમત 1/n. તો આ 1/n મૂકવું એટલે 4 ભાગ્યા n. સિગ્મા 1નું સૂત્ર n 4 1/n મૂકવું વર્ગ થાય 4 ભાગ્યા n સ્ક્વેર. આઈનું સૂત્ર n પ્લસ 1/2. આની કિંમત 1/n મૂકે એટલે આ 1/n ઘન થઈ જશે. આઈ સ્ક્વેરનું સૂત્ર n પ્લસ 1 2n પ્લસ 1/6. લિમિટ આ n જશે 4. આ n જશે, ઉડાડવો નહીં, પછી દેખાશે નહીં તમને લખતી વખતે. n જશે 4. આ 2 દુ 4. આ n છે, અહીંયાથી n કોમન લઉં એટલે 1 પ્લસ 1/n. n સામાન્ય લીધો એટલે 1, અહીંયા n નથી ત્યાંથી ભાગી દીધું એટલે જુઓ આ n ઉડાડાઈ જાય છે. n સ્ક્વેર જશે. આ n ભાગ્યા n ઘન છે, n કોમન 1 પ્લસ 1/n થશે. 1 પ્લસ 1. આ કૌંસમાં અમે n કોમન લખું છું અહીંયા આગળ, અહીંયાથી n કોમન લખું છું અહીંયા. તો આ 2 પ્લસ 1/n ભાગ્યા 6. જોઈ લો આ n સ્ક્વેર ગયા એટલે n છેદમાં જ બચે. n ઘન ગયા, આ n છેદમાં બધે n છેદમાં આવી ગયો એટલે હવે આ લિમિટ મૂકી દઈશ એટલે જ્યાં છેદમાં n છે બધું 0. આ 4 અચળ એ તો બચે. આ 2 આ n સ્ક્વેર ગયા 1 પ્લસ 0 2 ગુણ્યા 1 એટલે 2. આ n ઘન ગયા 1 પ્લસ 0 એટલે 1 2 પ્લસ 0 એટલે 2 1 ઇન્ટુ 2 તો 2/6. 2 3 6. હવે આ છેદ ઉડાડું છું. 4 ને 2 6 વત્તા 1 ભાગ્યા 3. 6 3 18, 18 ને 1 19. આ થઈ ગયું જવાબ. સાવ સહેલા દાખલા છે. જો રીત એની બેઠું અહીંયા સિગ્મા 1 આઈ સ્ક્વેર ત્યાં સુધી આવી ગયું. આઈ ઘન આવે તો એ બી તમને આવડે છે. n ઘનનું સૂત્ર. સાદુરૂપની પદ્ધતિ તો ફિક્સ જ આ છે કે જે કૌંસમાં n હોય ત્યાંથી n કોમન લઈ લેવાનો એટલે અંશ છેદમાંથી n ઉડી જાય. હવે જ્યાં n બચે એ છેદમાં હોય. લિમિટ મૂકો એટલે 0 મૂકી દેવાનો. થઈ ગયો દાખલો. જોઈ લો. ચોથો દાખલો જુઓ. x² - x. જોજો આને આ રીતનો ત્રીજો દાખલો છે બેઝિક વિધેયનો. h b - a/n 4 - 1 ભાગ્યા n 3 ભાગ્યા n થઈ ગયો. h f of a plus i h
એટલે આ લોઅર લિમિટ 1 છે. આ એફ એક્સના સ્થાને 1 પ્લસ IH મૂકી દઉં, આ થશે. આનું વિસ્તરણ 1 2IH I સ્ક્વેર અને માઇનસ ગુણાવું -1 માઇનસ IH. તો 1 1 ઉડી ગયો. 2IH ઓછા IH પ્લસ I સ્ક્વેર H સ્ક્વેર. 1 1 જશે. 2IH ઓછા IH એટલે IH I સ્ક્વેર H સ્ક્વેર. હવે સૂત્ર લઈશું. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી h I બરાબર 1 થી n IH. હવે એમાં કિંમત મૂક્યો. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી h સિગ્મા f ઓફ a પ્લસ IH એટલે IH વત્તા I સ્ક્વેર H સ્ક્વેર. આની જગ્યાએ IH I વર્ગ H વર્ગ મૂકી દીધા. આ ગુણાય દો H ગુણ્યા H સ્ક્વેર સિગ્મા I H સ્ક્વેર ગુણ્યા H ઘન સિગ્મા I સ્ક્વેર. H સ્ક્વેર Hની કિંમત મૂકી દો 3 ભાગ્યા n, તો વર્ગ કરવું એટલે 9 ભાગ્યા n સ્ક્વેર. I નું સૂત્ર n પ્લસ 1/2. આ 3 ભાગ્યા n મૂકી ઘન કરીશું એટલે 27 ભાગ્યા n ઘન. I સ્ક્વેરનું સૂત્ર n પ્લસ 1 2n પ્લસ 1/6. સમજાય છે ને સાદુરૂપ? ત્રીજી વાર જો એની એ જ રીત. આ જેવાનું સૂત્ર મૂકી દેવાનું. દરેક કૌંસમાંથી n સામાન્ય લઈ લેવાનો. n સ્ક્વેર આ n છે, n સામાન્ય 1 આ 1 અપન n. ઉડાડી શું છે? 3 2 3 9 9n ભાગ્યા n ઘન આ 2. આ n સામાન્ય 1 પ્લસ 1 અપન n. અહીંયાથી n સામાન્ય લખીશ. અહીંયા કેટલા n ઘન દેખાય. આ n સામાન્ય લેવો એટલે 2. અહીંયા n નથી તો ત્યાં n થી ભાગી દઈશ 1 અપન n. જો આ n સ્ક્વેર ગયો, આ n છેદમાં આવી ગયો, n ઘન ગયો, આ n છેદમાં આવી ગયો. તો હવે આ લિમિટ મૂકી દઉં એટલે છેદમાં એનો એ 0. તો આ 9 ભાગ્યા 2 આ તો ગયા 1 વત્તા 0 એટલે 1. તો 9 ગુણ્યા 1 એટલે 9. 9 ભાગ્યા 2 n ઘન તો ગયા 1 પ્લસ 0 એટલે 1 2 પ્લસ 0 એટલે 2. તો કે 9 ગુણ્યા 2. હવે આ 2 ઉડાડીને પાછો લસા તો લેવો જ પડે. તો સીધો લસા લઈ લઉં. 2 લસા 9 વત્તા 18 27 ભાગ્યા 2. આ થઈ ગયો જો. બોલો ખ્યાલ આવે? જુઓ બેઝિક વિધેયની રીતના 3 દાખલા મેં તમને ચલાવ્યા. હવે દાખલા નંબર 1 આ સ્વાધ્યાયનું ઉદાહરણ 26. ઓકે, આ બંને બેઝિક વિધેયના છે. આ બે હોમવર્કમાં કરવાના અને એક રકમ હું આપું છું એ કરવાની. એક થી 3 x ઘન dx એટલે 1 2 અને 3 દાખલા તમારે જાતે ગણવાના. બેઝિક વિધેય આ 3 બેઝિક વિધેય આપણે જે કરેલી અત્યારે એ જ રીત છે. આટલું જોઈ લો પછી આગળ બીજી રીત એટલે કે બીજા પ્રકારની રકમ શરૂ કરું.
હવે જુઓ બીજો પ્રકાર છે રકમનો ઘાતાંકીય વિધેય. e raised to x a raised to x. એ એટલે હંમેશા વાસ્તવિક સંખ્યા હોય ગણિતમાં, ખ્યાલ છે ને. 3 raised to x 2 raised to x બધું ચાલે. ટૂંકમાં x ઘાતમાં હોય એટલે એને શું કહેવાય? ઘાતાંકીય વિધેય. આ ઘાતાંકીય વિધેયની રકમ હશે ત્યારે લિમિટ લઈશું h ટેન્સ ટુ 0. એક બેઝિક વિધેયમાં જ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી લેવાની છે. ઘાતાંકીય વિધેયમાં h ટેન્સ ટુ 0 અને એક લક્ષનું સૂત્ર આવશે a રેઝ ટુ h -1 અપોન h log a બેઝ e. એટલે ફરી કહું છું, કોઈ પણ સંખ્યા લિમિટ h ટેન્સ ટુ 0 a રેઝ ટુ h -1 અપોન h બરાબર log a બેઝ e. હવે 11મા ધોરણમાં લક્ષ ભણાવ્યું ત્યારે બી મેં કીધેલું હતું, તમને ખ્યાલ જ છે કે લક્ષના દરેક સૂત્રનું સ્વરૂપ ફિક્સ હોય, ગમે ત્યાં ના મુકાય. આ ટેન્સ ટુ 0 હોવું જોઈએ પહેલી શરત. એ જે ઘાતમાં છે એ જ ઘાત છેદમાં હોવી જોઈએ. ધારો કે અહીંયા 2h ઘાત હોય છેદમાં 2h હોવી જોઈએ, આ 3h ઘાત હોય છેદમાં 3h હોવી જોઈએ. એટલે આ ઘાત છે એ છેદમાં હોવી જોઈએ અને એ ટેન્સ ટુ 0 હોવી જોઈએ અને અહીંયા બાજુમાં -1 જ હોવો જોઈએ, તો આ સૂત્ર મુકાય. અત્યારે તમારે ખાલી એક જ ધ્યાન રાખવાનું છે, બાકી બધું હશે. એક જ ધ્યાન રાખવાનું છે, આ જે ઘાત હોય ને એ છેદમાં હોય તો સૂત્ર મુકાય, બાકી બધું હશે. હાલ પૂરતું ખાલી એટલું, આ ઘાત છે એ છેદમાં હોય તો log a બેઝ e. આ જે સંખ્યા છે એનો લોગ લખી નાખવાનો. ક્લિયર? આ સૂત્ર મૂકીશ એનો અર્થ લિમિટ h ટેન્સ ટુ 0 લઈશ. એ બી જોડે કહી દીધું. બીજું સમાંતર શ્રેણી હોય એના n પદોનો સરવાળો. અરે સોરી, સમાંતર નહીં, સમગુણોત્તર શ્રેણી હોય એના n પદોનો સરવાળો Sn એ r રેઝ ટુ n -1 અપન r -1, જ્યાં a એટલે પ્રથમ પદ, r એટલે 2 ક્રમિક પદોનો ગુણોત્તર. બોલો, ખ્યાલ આવે? સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો સૂત્ર Sn એ r રેઝ ટુ n -1 અપન r -1. એ એટલે પ્રથમ પદ, r એટલે 2 ક્રમિક પદનો ગુણોત્તર. આ બે વસ્તુની જરૂર પડશે ઘાતાંકીય વિધેયમાં. સરવાળાના લક્ષનું સૂત્ર તો હોય જ, એ ઉપરાંત જૂની 11મા ધોરણની આ બે વસ્તુની જરૂર પડશે. કઈ રીતે જોજો? 5મો દાખલો. આનું લક્ષ મેળવવું છું. પહેલું, h નું સૂત્ર શું થાય? b - a અપન n. b એટલે 1, a એટલે -1 તો માઇનસ પ્લસ 1, તો આ થઈ ગયું 2 અપન n. h મળી ગયું. a પ્લસ i h. a એટલે આ લોઅર લિમિટ -1 છે અત્યારે, એટલે -1 પ્લસ i h. આ વિધેય છે fx, તો f ઓફ -1 પ્લસ i h એટલે x ના સ્થાને આ મૂકી દઉં તો e રેઝ ટુ -1 પ્લસ i h. હવે આ રીતમાં આ i હોય એની આજુબાજુમાં જે ઘાત હોય, અત્યારે આ -1 ઘાત છે આજુબાજુમાં, એ અલગ કરી દેવાની. લખી શકાય e રેઝ ટુ -1 ઇન્ટુ e રેઝ ટુ i h. આ અલગ પાડી નાખવાની. ક્લિયર? હવે સૂત્ર મૂકીશું. લિમિટ
આ વખતે લિમિટ શું મૂકીશું? h ટેન્સ ટુ 0, h સિગ્મા i બરાબર 1 થી n f ઓફ a પ્લસ ih. લિમિટ h ટેન્સ ટુ 0, h સિગ્મા i બરાબર 1 થી n. આ સૂત્ર તો એ જ રહ્યો, સરવાળાના લક્ષનું મુખ્ય સૂત્ર આ છે. આ તો આ વચ્ચે રીતમાં ઉપયોગ આવે એ બતાવું છું અલગથી. f ઓફ a પ્લસ ih આવી રહ્યું e રેઝ ટુ -1 ih થઈ ગયું. હવે જોજો શું કરવાનું. h e રેઝ ટુ -1, આ તો અચળ ઈ આઈ હોય એ લેવાય. અહીંયા શું કરવાનું? આઈની કિંમત 1 થી n મૂકવાની અને એ સરવાળાની શ્રેણી મળે. સિગ્મા એટલે તમને ખબર છે કે શ્રેણીનો સરવાળો. તો ઉલટું આઈની કિંમત 1 થી n મૂકું. જોજો પહેલાં 1 મૂકું છું તો e રેઝ ટુ h, હવે 2 મૂકું e રેઝ ટુ 2h, પછી 3 મૂકીશ એટલે e રેઝ ટુ 3h, એટલે આ સરવાળાની શ્રેણી. અને છેલ્લી n e રેઝ ટુ nh. આઈની કિંમત આ ઘાતમાં જશે, ઘાતાંકીય વિધેયો એટલે આઈની કિંમત 1 થી n મૂકશો એટલે આ રીતે સરવાળાની શ્રેણી મળશે. આ ઈ છેદમાં લખી નાખો, ઈની -1 ઘાત એટલે 1 અપન ઈ. આ જે સરવાળાની શ્રેણી મળે એ સમગુણોત્તર શ્રેણી જ હોય. બીજું પદ ભાગ્યા પહેલું પદ, e રેઝ ટુ 2h ભાગ્યા e રેઝ ટુ h એટલે e રેઝ ટુ h. ત્રીજું પદ ભાગ્યા બીજું પદ, e રેઝ ટુ 3h ભાગ્યા e રેઝ ટુ 2h એટલે e રેઝ ટુ h. જોઈ લ્યો છે સરખું, ગુણોત્તર સરખું હોય. પણ જોવાની જરૂર નહીં, હોય જ સરખું. ગુણોત્તર તો એટલે જોયો કે r જોશે ને આમ બી. ઓકે, એટલે આ ગુણોત્તર જોયો. તો r શું આવે છે? e રેઝ ટુ h. એ શું છે? e રેઝ ટુ h. સૂત્ર મૂકવું, a r રેઝ ટુ n -1 અપન r -1. r શું આવ્યો? e રેઝ ટુ h. એ શું છે? e રેઝ ટુ h એટલે r a. r રેઝ ટુ n એટલે e રેઝ ટુ h ની n ઘાત, એટલે ઘાતની ઘાતનો ગુણાકાર, એને જ થઈ ગયું. બાજુમાં કારણમાં સૂત્ર લખી દીધું. હવે સાંભળજો, આ સમગુણોત્તર શ્રેણી જોઈ તમારે ચેક નહીં કરવાનું, આ રીતમાં હોય જ. એ અને આર એટલે પહેલું પદ મૂકી દેવાનું, આર રેઝ ટુ n એટલે આ છેલ્લું પદ મૂકી દેવાનું. કશું વિચારવાનું નથી, ખાલી સૂત્ર આવડવું જોઈએ. આ સમગુણોત્તર શ્રેણી જ હોય, આ સૂત્ર આવડતું હોય એટલે એ અને આર એટલે આ પહેલું પદ, આર રેઝ ટુ n એટલે આ છેલ્લું પદ મૂકી દેવાનું. પૂરું થઈ ગયું. ઘાતાંકીય વિધેયના બધા દાખલા. હવે જોજો શું કરવાનું. આ NH ની કિંમત મૂકવી પડે. તો અહીંયા જુઓ જોઈએ, આપણી પાસે h શું છે? 2 અપન n. તો NH શું થાય? 2 થશે. કોની કિંમત મૂકવાની? NH ની. એટલે અહીં અમે જગ્યા રાખી હતી કે એન ઉપર લઈ લઉં તો NH બરાબર કેટલા થયા? 2. એક કિંમત અહીંયા મૂકવાની, hની નથી મૂકવાની. કિંમત કોની મૂકવાની છે? NHની. એટલે e સ્ક્વેર -1 થઈ ગયું. NHની કિંમત 2 મૂકી દીધી. છેદમાં શું કરવાનું? અહીંયા NHની કિંમત મૂકવાની, બધું ફિક્સ હો. છેદમાં e રેઝ ટુ h -1. આ જે ઘાત હોય ને એનાથી ભાગવાના, બાજુમાં એ ઘાત ગુણાવવાની, ફિક્સ. આ જે ઘાત હોય એનાથી ભાગી દેવાના, બાજુમાં ગુણાઈ દેવાના. જે ઘાત હોય એનાથી ભાગી દેવાના, બાજુમાં એ ગુણાઈ દેવાના. જો એ ઉડી ગયો આગ તો ઉડાડી દીધું. ક્લિયર? હવે આ લિમિટ મૂકી દેવાની. લિમિટ મૂકીશ e રેઝ ટુ 0. આ e રહી ગયો લખવાનો, અહીંયા લખી નાખું i e સ્ક્વેર -1 અપન e. આ 1 થઈ જાય.
એટલે જવાબ આવે E² - 1/e. બસ આ જવાબ થઈ ગયો. શા માટે આ 1 થઈ જાય? તો કે અહીંયા જે સૂત્ર લખ્યું ને એનું બીજું સૂત્ર લખવાનું ભૂલાઈ ગયું. અહીંયા લખી દઉં છું. સૂત્ર આ જ છે મેઇન, પણ એના પરથી એક સૂત્ર બનાવી દેવાનું. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 e⁻h - 1/h બરાબર 1. ખાસ કારણ કે જ્યારે આધારમાં e હશે ને ત્યારે આ સૂત્ર આવશે. e⁻h - 1/h તો 1 મૂકી દેવાનો, કશું નથી હો. આ એના બદલે e હોય તો સૂત્ર આ મૂકો તો log e બેઝ e આવે, અને log e બેઝ e શું થાય 1. એટલે સીધું કહેવાય કે આ આધારમાં e હોય ત્યારે જવાબ શું મૂકી દેવાનો 1. શરત એક જ યાદ રાખવાની છે, અત્યારે આ ઘાત હોય એ છેદમાં હોવી જોઈએ. એટલે મેં અહીંયા તમને શું રીતે આપી કે આ જે ઘાત હોય એનાથી ભાગી નાખવાનો. ક્લિયર? આ એકવાર બીજી વાર સમજા. આ સૂત્ર જે છે એ તમારે અહીંયા આની બાજુમાં લખી લેવાનું, આની નીચે. પછી આ બધું લખવાનું, દાખલો લખવાનો. એકવાર ફરીથી કહી દો દાખલો જુઓ. -1 થી 1 e⁻x dx. પહેલું h બરાબર b - a/n. આ સૂત્ર તો રહે જ. b એટલે 1, a એટલે -1 તો 1 ઓછા ઓછા વત્તા 1. h બરાબર 2/n. હવે તમને ખબર પડી ગઈ છે ઘાતાંકીય વિધેયમાં કોની રીતમાં ઘાતાંકીય વિધેયની રીતમાં કોની કિંમત મૂકવાની આવશે? NH ની. એટલે એને આ બાજુ લઈ લેવાનો, તો NH બરાબર 2. ખ્યાલ આવી ગયો છે હવે? એટલે ઘાતાંકીય વિધેયમાં NH મેળવી લેવાનો. NH બરાબર 2. f of a plus ih, a -1 છે તો કે -1 plus ih. આ વિધેય fx, એમાં એક્સના સ્થાને આ મૂકી દીધું. આ આઈની આજુબાજુમાં જે પણ ઘાત હોય આ રીતે અલગ લખી નાખવાની. e⁻ - 1 e⁻ih. હવે સૂત્ર મૂક્યું. f of a plus ih ની કિંમત બધું ફિક્સો સ્ટેપ. આ તો અચળ છે 12. આઈની કિંમત 1 થી n મૂકો એટલે સરવાળાની શ્રેણી મળે. આ સમગુણોત્તર શ્રેણી જ હોય એનું સૂત્ર યાદ હોવું જોઈએ. a r⁻n - 1/r - 1. a અને r એટલે પહેલું પદ મૂકી દેવાનું. મૂકી દીધું. r⁻n એટલે છેલ્લું પદ મૂકી દેવાનું. a r⁻n - 1/r - 1. ar એટલે પહેલું પદ, r⁻n એટલે છેલ્લું પદ. હવે શું કરવાનું? આ NH ની કિંમત મૂકી દેવાની 2, એટલે i² થઈ ગયું. અહીંયા જે હોય ઘાત એનાથી ભાગી દેવાના, બાજુમાં ગુણાઈ દેવાના. અહીં લખવાનું રહી ગયું તો એટલે અહીંયા લખ્યું h e⁻h. આ સ્ક્વેર મૂક્યો એટલે e² - 1. આ e અહીંયા, આ ભાગીએ એ બાજુ ગુણાઈ દીધું. ક્લિયર? આ h ગયું, આ ઉડી જ જાય. હવે આ સૂત્ર આવી જ ગયું હોય લક્ષનું, મૂકી દેવાનું. અહીંયા ઘાતમાં 0, અહીંયા જ્યારે હશે ત્યારે ઘાતમાં 0 મૂકવાનો આવશે એટલે e 1 થઈ જશે. i² - 1 એમનો, આ e એમનો. આનું સૂત્ર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 e⁻h - 1/h 1 મૂકી દીધું. તો i² - 1/e જવાબ થઈ ગયો. હવે આપણે આ રીતના દાખલા કરીશું. પહેલાં આટલું જોઈ લ્યો. ઓકે, જુઓ. હવે એક દાખલો સ્વાધ્યાય 7નો 40મો લઈશું. એ આ રીતનો છે. 0 થી 1 e⁻² - 3x. જોજો, પહેલાં h b - a/n તો NH. હવે તો ખ્યાલ આવી ગયો, NH મૂકવાનો જ 1. બીજું f of a plus ih. a એટલે 0 છે તો આ થઈ ગયું f of ih. થઈ ગયું ih. એક્સના સ્થાને ih મૂકી દો. આઈની બાજુમાં જે ઘાત હોય જુદી, તો i² અલગ, e⁻ - 3i અલગ. થઈ ગયું? હવે સૂત્ર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h સિગ્મા i બરાબર 1 થી n ih. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h સિગ્મા i બરાબર 1 થી n. f of a plus ih આવી રહ્યું.
स्क्वायर ई रेज टू माइनस 3IH થઈ ગયું. લિમિટ h ટેન્સ ટુ 0 h સ્ક્વેર. આ તો અચળ. અહીંયા આઈની કિંમત 1 થી n મૂકીશ -3h પ્લસ 2 મૂકો 6h 3 મૂકો 9h n મૂકીશ 3nh. આઈની કિંમત 1 થી n મૂકું એટલે આ સમગુણોત્તર શ્રેણી જ આવે. લિમિટ h ટેન્સ ટુ 0 h સ્ક્વેર. એ પહેલું પદ r રેઝ ટુ n છેલ્લું પદ -1 અપન r પહેલું પદ એ r રેઝ ટુ n -1. ક્લિયર? એ અને r એટલે પહેલું પદ, r રેઝ ટુ n એટલે છેલ્લું પદ. મૂકી જ દેવાના, ખાલી સૂત્ર આવડવું છે. બધું ફિક્સ હો. જોજો ફરી. લિમિટ h ટેન્સ ટુ 0 h સ્ક્વેર. આ NH ની કિંમત મૂકી દેવાની. NH બરાબર 1. તમારે લખવાની જરૂર નહીં, e રેઝ ટુ -3 લખો એટલે ચાલે. મેં બતાવ્યું NH ની કિંમત 1 છેદમાં આ જે ઘાત હોય -3 જ છે તો એનાથી ભાગી દેવાનું, બાજુમાં ગુણાઈ દેવાના, એટલે આ h જશે. જુઓ છે. હવે આ લિમિટ મૂકીને આનું સૂત્ર 1 મૂકી દઈશ. આ જે ઘાત હોય છેદમાં આવે એટલે 1 મૂકવાનું છું, અને અહીંયા 0 મૂકી દઈશ. જોજો e સ્ક્વેર e રેઝ ટુ 0. ટૂંકમાં ના મૂકો, 1 લખો ન લખો કંઈ તોય ચાલે. આ e ની -3 ઘાત ઓપન આ -3 ઇન્ટુ 1. આનું સૂત્ર 1 થઈ ગયું. આ માઇનસ e સ્ક્વેર બાય 3. જો આનું સાદુરૂપ આપવું હોય તો e ની -3 ઘાત એટલે 1 અપન e ઘન. આ e સ્ક્વેર અંદર ગુણાઈ દો, 1 અપન e માઇનસ e સ્ક્વેર અંદર ગુણાઈ દીધા. અથવા એમ સમજો કે e ઘન લસા તો છેદમાં e આવશે. તો e ઘન લસા લઈશ તો હવે આ e સ્ક્વેર ઉઠશે તો જવાબ આવશે. એ સ્ક્વેર જશે એટલે જેમ લખવું એમ. કોઈ કે હજી માઇનસ ગુણાઈ દીધા તો આ ઘન -1 લખે તોય ચાલે. બુકમાં શું છે મને ખબર નહીં, તમે જોઈ લેજો. આ સ્ટેપ પછીનું સાદુરૂપ આ અંદર e સ્ક્વેર ગુણાવ્યા તમને જે યોગ્ય લાગે લખી શકો. ક્લિયર? જોઈ લો. સાત 7.8નો છઠ્ઠો દાખલો. જો આગળ આપણે સ્વાધ્યાય 7નો 40મો દાખલો ગણેલો ને, એટલે હવે તમે જોશો ને તો સ્વાધ્યાય 7 પૂરું થઈ ગયું હશે. આ એક જ બાકી હતો આ રીતનો. સ્વાધ્યાય 7 પૂરું. આ દાખલો ગણાવવું એટલે 7.8 પૂરું. બસ 6 દાખલા જ 7.8માં. ટૂંકમાં ટેક્સ્ટ બુકમાંથી પ્રકરણ પૂરું. આ દાખલો ગણાવી દો એટલે આજે. ઓકે, જુઓ. h બરાબર b માઇનસ a અપન n 4 ઓછા 0 ભાગ્યા n. તો h બરાબર 4 ભાગ્યા n, nh બરાબર 4. જો કશું નથી, આ બેઝિક છે, આ ઘાતાંકીય છે, બે રકમ ભેગી. તો બેઝિકમાં h મૂકવો પડે એટલે 4 અપન n. અહીંયા nh મૂકવો પડે ઘાતાંકીય, બે રાખ્યું. હવે
એ પ્લસ આઈ એચ, એ એટલે 0 છે, ટૂંકમાં એફ ઓફ આઈ એચ. તો એક્સના સ્થાને શું મૂકી દઉં? આઈ એચ, 2IH. થઈ ગયું? બે અલગ દાખલા જ ગણવાના છે. સૂત્ર લિમિટ h ટેન્ડ્સ ટુ 0, h સિગ્મા i બરાબર 1 થી n f ઓફ a પ્લસ IH or લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. આમાં બે લખી નાખીશ. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 or લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h સિગ્મા i બરાબર 1 થી n f ઓફ a પ્લસ IH એટલે આ મૂકી દઈશ IH e રેઝ ટુ 2IH. ઓકે, હવે જુદી પાડીશ લિમિટ. જોજો, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h સ્ક્વેર સિગ્મા i, આને ગુણાવો ત્યારે h સ્ક્વેર સિગ્મા i બેઝિક વિધેય લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી વત્તા લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h સિગ્મા. ખ્યાલ આવે? અહીંયા સુધી ભેગું લખ્યું એટલે શું, બહુ લખવું નહીં. બાકી કોઈ એમ કે સર અહીંયાથી જ બે રકમ બનાવી દીધો 0 થી 4x વત્તા 0 થી 4 e રેઝ ટુ 2x, તોય ચાલે. પણ બે દાખલા ગણશો ને એવડું લખાણ થઈ જશે. હું અહીંયા સુધી કોમન રાખીશ. જો બધું અહીંયાથી જ્યારે h ગુણાઈશ ત્યારે બે લિમિટ જુદી પાડી દઈશ. બેઝિક વિધેય માટે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લખી નાખીશ, ઘાતાંકીય વિધેય માટે h ટેન્ડ્સ ટુ 0 લખી નાખીશ. ક્લિયર? ઓછું લખવું પડે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h ની કિંમત 4 ભાગ્યા n તો વર્ગ 16 ભાગ્યા n સ્ક્વેર. i નું સૂત્ર n પ્લસ 1/2. i ની કિંમત 1 મૂકું 2h, 2 મૂકું એટલે 2 દુ 4h, n મૂકું 2nh. મળી ગઈ સરવાળાની શ્રેણી. 2 8 16, n કોમન, એ r રેઝ ટુ n એટલે આ છેલ્લું પદ -1, r એટલે પહેલું પદ -1. સૂત્ર મૂકી દીધું. આઈન સ્ક્વેર જશે તો અહીંયા લિમિટ મૂકી દો 8, 1 વત્તા 0, 8 ગુણ્યા 1 વત્તા 0 એટલે 8 ગુણ્યા 1 8. અહીંયા h 2h, nh ની કિંમત આવી રહ્યો nh 4, nh 4 મૂકું 2 ગુણ્યા 4 e રેઝ ટુ 2h -1. આ જે ઘાત છે એનાથી ભાગી દઈશ, બાજુ ગુણાઈ દઈશ એટલા h ગયો. જુઓ આવી ગયો અહીંયા સૂત્ર 8 મૂકી દઉં સૂત્ર. આ 0 e રેઝ ટુ 0 હવે નથી લખતો 1 થાય. આ e ની 8 ઘાત ઓછા 1 આ 1 થઈ ગયું એટલે છેદમાં 2 આ થઈ ગયું. ચાલો કોકને બે લસા લેવો હોય તો એ સાદુરૂપ આપે તો કંઈ વાંધો ના હોય. 16 e ની 8 ઘાત ઓછા 1 ભાગ્યા 2 e ની 8 ઘાત વત્તા 15 ભાગ્યા 2. આવો જવાબ લખશે. એમાં શું ને આ લખો કે આ લખો બધું એક જ થાય. બે લસા લ્યો એટલે આ તો થાય. ખ્યાલ આવે છે? તો અહીંયા 7.8 પૂરું. ઉદાહરણ 27 ઘાતાંકીય વિધેયનો છે. ઓકે, એક દાખલો એ ગણજો હોમવર્કમાં. આગળ બીજા
3 કીધા હતા, એક આ ટૂંકમાં 4 દાખલા તમને ગણવા આપ્યા આજે જાતે. ક્લિયર? તો અહીંયા સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન ટેક્સ્ટ બુકમાંથી પૂરું, અને આ પ્રકરણ પણ ટેક્સ્ટ બુકમાંથી પૂરું. ઓકે. પણ કાલ નવા લેક્ચરથી હજુ થોડા આ જ રીતના સરવાળાના લક્ષના એક્સ્ટ્રા દાખલા ચલાવીશ થોડાક. ઓકે, મળીએ કાલે. આ જેટલું તૈયાર કરી દો.